એક દાદા માયલા જતા હતા ને તો એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આપણા સુપ્રિયા લંબોદરાય શુક્લા જગત વિદાય ગણના શ્રુતિ એકદમ વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમો નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. દાદા એવા રામ રામ ભાઈ, રામ 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 રામ, બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારે વાયસર પાવડાના હાથાને તગાર ને એવું મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો કે ના બાપા ને એવું ન મળે હાર્ડવેરની દુકાન. તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. વીઆઈ ગયા મંગળવાર પાસે. રામ રામ ભાઈ, રામ 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 રામ, બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડાના હાથાને તગાર મળે, ગાયનું ઘી ન મળે. નથી રાખતો કે નહીં? તો હું રોજ નાય ધોઈને વી આવો એમ કરીને પાછા વી. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ, રામ 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 રામ, બોલો. ગાયનું ઘી રાખો છો ને? ઓલે મગજ ગયો કે 3 દિવસ તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. પડઘા મળ્યા પડવા. કેવો મગજ લઈ ગયો છે. અહીંથી થાય છો એટલે ચિંતા ન કરતા કે 3 દિવસ તમે મારી બોણી બગાડો. અને હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ જાય, બંદૂકે દઈ જાય, બંદૂકે દઈ જાય. બાપા કે નોજ ના પડતો મારો દીકરો બંદૂક હું કામ વયસમાં લાય એમ કરીને વીએ ગયા. ગુરુવારનું ગયા, શુક્રવારનું ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે ઓલું કીધું છે કદાચ સુધારો આવી ગયો. રામ 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 રામ, બોલો બાપા. ગાયનો કે બંદૂક રાખો. કે બાપા બંદૂક નથી. નથી રાખતો કે નહીં? તારે માના મારા બાપ નામ તો 1 કિલો ગાયનું ઘી તો કીધે ફટાફટ હાલ. આને પોગે કોઈ? આને કોઈ ન પોગે, આને કોઈ ન પોગે. અને કંપની વાળા અમુક ન પોગે. હમણાં 4 છોકરા ઓલા મંદિરે બેઠા છે તો આમ કરતા પાછળથી માર લઈ લેજો, બંદૂક આવી દે, તોપ આવી દે. એટલે મેં કીધું શું કરો છો તમે? ગેમ રમું. મેં હું રમો ગેમમાં? કે પબજી. પબજી બેઠા બેઠા રમો? તો કે હા. નકર કે કેમ રમે? મેં કીધું અમારી જેમ રમાય. તમે બેઠા બેઠા કાંઈ ન કરી શકો. અમે જે રમતા ને નારગોલનો દડો, નારગોલ રમતા. નારગોલ લબ્બરનો દડો આવે 7 રૂપિયાનો 5 રૂપિયાનો, એને પછી ઘીસ્યું મારી દેતા બોલપેનથી. હું કામ બદલાય નહીં એટલે. પછી એમાં નારગોલ રમી, પછી છટકી જાય ને કોકની કાચની બારીમાં જાય, અને પછી જે કાચની બારીમાં કાચ ફૂટે અને પછી જે પબજી બારો આવતો, દડાની મોર તો એના મોઢામાંથી આવડી આવડી નીકળે. એ વાહમાં ને હાથ પેઢી હોતી ભટકાય. એને પબજીમાં કહેવાય. કે આમ ન રમાય. એમાં એક દાદા બિચારા અહીંયા પૂછ્યા કે હે છોકરાઓ, આ ભૂખ લાગી હોય અને કાંઈક આપણે મગાવવું હોય તો અત્યારે તાત્કાલિક આવે એવું ખરું? તો કે કે હેમાં? તો કે બાપા સ્વિગીમાં જ મગાવવું પડે. કે તમારે શું મગાવવું? એ કે મારે સુરમાન લાડવા મગાવે. તો છોકરાઓ કહે કે બાપા સુરમાન લાડવા હવે કોણ ખાય એમ? તો બાપા કહે કે તારો બાપ ખાય, 20 મૂક તો ખરો, ભૂખોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢી નાખ્યો. સ્વિગી કે તારે માસી થાય એટલું બધું ગરમા ગરમ ખવડાવે છે? એ કે ના ના હવે કંપની છે, એ તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય. તો કે નાખી દે. નાખી દીધું. બાપા વી ગયા. લીમડા હેઠે ખાટલો ઢવડીને બેઠા અને કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયું બનાવ, ખજૂર આંબલીને તોડી નાખે એવી. મીઠાઈ ઉપર 1 દબાવ થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. જલેબી માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે જલેબી માટે 1 દબાવો, ગુલાબજાંબુ માટે 2 દબાવો, લાડવા માટે 3 દબાવો. બાપાએ લાડવા ઉપર 3 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા ઉપર 3 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. પછી બાપાનો મગજ મીડો હલવા યા કેટલેક લઈ જાય. ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે 2 જણા 2 કિલો થોડા ખોટા કાપ પછી વાત કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટ થઈને ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી આખરી 1 બેન અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલું ટેબલ ઉપર બેહાર્યું? બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ, લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ કોલ આવેલો હતો. કોને લખાવ્યા હશે? કોને લખાવ્યો પૂછજો તમે. 4 ભાઈઓ. અચ્છા, કોણ? દુદાભાઈ માટે 1 દબાઈ.
સગનભાઈ માટે 2 દબાઈ, કુરજીભાઈ માટે 3 દબાઈ, મને મળવો 4 દબાઈ, એને 3માં કાપી નાખ્યો કે આની યાર માથાકૂટ કરાય. એટલે કહો બધી ગૂગલને ન ખબર પડે, કે વડીલને ખબર પડે. તમે બેહો તો ખબર પડે ને. આમાં એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવ્યો, લે તાજા તાજા રીંગણા, 38 કિલો રીંગણા, તાજા તાજા રીંગણા. બાપા કહે જુવાન 1 થી 4 અમારા કૂતરા હોઈ જાય છે, તું 2 વાગે નીકળો છો. હા તો આ ઓટલે બે જા. કેમ કે ત્યાં અમારે 3જી પેઢીનો ઓટલો છે. કેમ તો કે 3જી પેઢીનો ઓટલો છે, માણાની ટાઢો પોર થાય ને તો બધાની અવર જવર થાય ને, એટલે તારા બધા રીંગણા વેચાય છે. બિચારો બેસી ગયો 5, 5:30, 6, 6:30, 7 વાગ્યા રીંગણાનો વેચાણા, પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને કે રામ રામ. એ કે હું રામ 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 કરો. કાં એ કે અહીં બિહારીને તો મારા 1 કિલો રીંગણા નો વેચાણા. જો આખું ગામ ફેરવત ને તો મારા બધા રીંગણા વેચાઈ જાત. એ કે 1 કિલો રીંગણા નો વેચાણા? કે નો વેચાણા? તો ભાઈ તારા ભાઈ નબળા બહુ. કાં એ કે તું જે ઓટલે બેઠો ને મારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો એ કે ત્યાં બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. કે એ જોયા જેવું અમુક અમુકની તો વાત જ ન થાય. એક દાદા વેળામાં બિચારો ફ્રૂટની લારી વાળો આવતો હોય છે, એટલે કે આ સફરજનનો શું ભાવ? તો કે 100 કિલો જોઈ, 5 કિલો 5 કિલો જોઈખા. કે લાવો બાપા ઠેલી છે? ઠેલી નથી. તો 1-1નું પડીકું વાળ. હે 1-1નું પડીકું વાળ? કે બાપા પડીકા કેમ? ગમે પડીકા લાય, એક શીખવાડું પડીકું કેમ વળાય. એક પડીકું વળતા શીખવાડી દીધું. પછી કે 5 કિલો સફરજનના પડીકા વાળ દે. પડીકા વાળ દીધા, મૂકી દે સાઈડમાં. બાપા કે જામફળમાં શું ભાવ? એ કે 40 કિલો જોઈ, 5 કિલો. એ કે કથા લાગે? ના ના, છોકરા છે એટલા 2 માંડ ભાગમાં આવશે. કે આને શું કરવાનું? કે પડીકા વાળ. કે બાપા કઈ રીત હોય કે ને? ગ્રાહક ગમે એમ માગે ને, ભાઈ તારો માલ તારી પાસે. હો ભાઈ આ બોલો કે આ ગ્રાહક જાહે ને પરસેવો લૂતો લૂતો વળી પાછા સફરજનના પડીકા વાળ્યા ને એમ જમરૂખના પડીકા વાળ્યા. પછી દાદા હળુકના રન પૂછ્યું, હે ભાઈ આ રાવણાનો શું ભાવ? હા ને ઓલો નથી વેચવાના. બકરાને ખવરાય દે, ગાયને ખવરાય દે, વેરી નાખે રોડ ઉપર, તને નથી દેવા. તું 250 ગ્રામ માગ તોય મારે એનું એ ને. પધારો પધારો. આપણે જીતુભાઈ વાઘાણી પધાર્યા છે. આવો પધારો બાપ. કૃષિ મંત્રી આવો પધારો બાપ. વાહ ભાઈ વાહ વાહ. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, ઠાકોરજી મહારાજ કી. વાહ. પધારો પધારો. વાહ ભાઈ વાહ વાહ.